નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026નો જે રિઝલ્ટનું લઈને પરિપત્ર તમે લોકોની વાત કરતા હતા. કાલે એક આપણે ન્યૂઝ આર્ટિકલ અથવા જે તમે લોકો ન્યૂઝમાં વાંચતો હશો કે જે તમારું પરિપત્ર આવી ગયું છે ધોરણ 10 અને 12નું બોર્ડ પરીક્ષા 2026નું જે બોર્ડનું રિઝલ્ટ છે એનું પરિપત્ર આવ્યું છે. તો વિદ્યાર્થીઓ તમારા માટે અહીંયા બધી જ માહિતી આપણે આપશું. વિડીયોમાં સુધી બને રહેજો. ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. વિદ્યાર્થીઓ, જેવી રીતે તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે જે કાલે આપણે જે જીએસસીબીના પોર્ટલ પર જઈને ચેકઆઉટ કરતા હતા તમારા માટે પરિપત્ર અથવા જે તમારું રિઝલ્ટની ડેટને લઈને કન્ફર્મેશન આવતી હતી કે જે એ 5 મે તમારું રિઝલ્ટ આવવાની એક સંભાવના છે. આપણે બીજા આર્ટિકલમાં વાંચ્યું હતું તો એમાં બી 5 મે અથવા 6 મે 7 મેનું એક એક્સપેક્ટેડ ડેટ આપેલી હતી. તો ડાયરેક્ટ આપણે ખાલી કન્ફર્મેશન કરવા માટે આપણે જીએસસીબીના વેબસાઇટ પર ગયેલા. તો વિદ્યાર્થીઓ, જીએસસીબીના વેબસાઇટ પર કામ ચાલતું હતું અને જે એનું પરિપત્રનું સેક્શન હતું એ ઓપન નહીં થતું હતું. કાલે આપણે તમે લોકોને આ વસ્તુનું અપડેટ આપ્યું હતું વિદ્યાર્થીઓ. હવે જે આપણે કાલે બધા આર્ટિકલ વાંચતા હતા અથવા તમારા માટે સર્ચ આઉટ કરતા હતા તો એમાં એવું બધું આપણે સાંભળવા મળ્યું કે જે તમારા માટે પરિપત્ર આવી ગયું છે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટનું પરિપત્ર આવી ગયું છે. તો ડાયરેક્ટ આપણે જીએસસીબીના પોર્ટલ પર જઈને ચેકઆઉટ કર્યું છે કે જે તમારું રિઝલ્ટનું શું અપડેટ છે. પરિપત્ર આવ્યું છે તો તમારે આપણે જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને આપણે શેર આઉટ કરશું અથવા નહીં આવ્યું હશે તો વિદ્યાર્થીઓ માટે એક ખોટી ન્યૂઝ ના જાય વિદ્યાર્થીઓ પાસે. કેમ કે આવી વસ્તુ એમ હોય છે વિદ્યાર્થીઓ, જે હમણાં તમારું રિઝલ્ટ આવવાની સંભાવના બહુ વધારે છે વિદ્યાર્થીઓ. કેમ કે તમારું રિઝલ્ટ આવવાની જે હમણાં ટાઈમ પીરિયડ ચાલી રહ્યો છે તો એમાં જે તમે લોકોને મિસલીડ અથવા તમે લોકોને મિસગાઈડ કરવામાં આવશે વિદ્યાર્થીઓ બધી જગ્યાએ કે આ જે તમારું પરિપત્ર આવશે, આ ડેટે તમારું પરિપત્ર આવશે અથવા આ ડેટે તમારું રિઝલ્ટ આવશે. તો વિદ્યાર્થીઓ, આવી જે તમે લોકો આર્ટિકલ વાંચીને અથવા ન્યૂઝ વાંચીને તમે લોકો કંઈ બીજે જઈને ડાયરેક્ટ ચેકઆઉટ ના કરતા વિદ્યાર્થીઓ, ડાયરેક્ટ તમે ખાલી જીએસસીબીના પોર્ટલ પર જઈને ચેકઆઉટ કરી લેજો. તમારું પરિપત્ર આવ્યો હશે તો અહીંયા પોર્ટલમાં પાકું ને પાકું દેખાઈ જશે. તમે લોકોને દેખાતું હશે વિદ્યાર્થીઓ. અહીંયા હમણાં સુધી જે તમારા માટે કંઈ બી પરિપત્ર આવેલું નહીં. હમણાં જ્યારે આવશે તમારા માટે બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટનું પરિપત્ર આવશે તો આપણા ચેનલ પર ખાસ મળશે અને ખાસ ઇન્સ્ટાગ્રામ પર સૌથી પહેલાં એમની પોસ્ટ નાખવામાં આવશે. પછી આપણે જે બધા વિદ્યાર્થીઓને અપડેટ કરવામાં આવશે અથવા યુટ્યુબ પર વિડીયો બનાવીને આપણે નાખી દઈશું બધા જ વિદ્યાર્થીઓ માટે કે આ ડેટે અથવા આ ટાઈમે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે અથવા તમારું રિઝલ્ટ આવી જશે વિદ્યાર્થીઓ. પર હમણાં સુધી તમારું જે રિઝલ્ટ અથવા રિઝલ્ટની ડેટ કંઈ બી અનાઉન્સ નહીં થઈ છે વિદ્યાર્થીઓ. એનું પરિપત્ર ઓફિશિયલ પરિપત્ર નહીં આવ્યું કંઈ બી. તો હમણાં તમે લોકો મિસલીડ ના થતા ડાયરેક્ટ જીએસસીબી પોર્ટલ ચેક જ કરજો વિદ્યાર્થીઓ. અને આવી જ માહિતી માટે આપણી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.